આંબામાં મોર આવી ગયા, હવે શું કરવું ચાલો જાણીએ 1 મિનિટમાં। મોર આવ્યા બાદ જો ઝાકળ આવે છે જેનાથી ભેજ વધે છે અને પાવડરી મિલ્ડ્યુ એટલે કે આપને સફેદ ધૂળ જેવું મોરમાં જોવા મળે છે અને મોર ઉપર જામી જાય। મોરને ઝાકળથી બચાવવા તમારે સલ્ફર 80% અને હેક્ઝાકોનલ જેવી ફૂગનાશકનો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી છે। પાણી ઉપર સરખું ધ્યાન આપવાનું, જ્યારે મોર બંધાણા હોય ત્યારે ઓછું પાણી આપવાનું અથવા પાણી આપવાનું જ નહીં। અગર તમે પાણી વધારે આપશો તો એમાં ભેજ બનશે અને ભેજથી મોર બધો ધીરે ધીરે ખરવા માંડશે। જ્યારે ફૂલ આવે છે ત્યારે મેંગો હોપર એટલે કે મધ્યાનું પ્રમાણ જોવા મળે છે। આ મધ્યો છે એ મોરમાંથી રસ ચૂસે છે અને મોર ધીરે ધીરે ખરવા માંડે છે। આનાથી બચવા તમે ઇમિડાક્લોપ્રાઇડ, ડેલ્ટા મેલ્થ્રીન જેવી દવાનો યુઝ કરી શકો છો। કેરીની સાઇઝ, મીઠાશ અને ચમક વધારવા આ 5 ખાસ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે। જ્યારે કેરી વટાણા જેવડી થાય ત્યારે થોડું થોડું પાણી આપવાનું ચાલુ કરી દેવાનું, જેથી જમીનમાં ભેજ બની રહે। પાણીની ખેંચ પડવા દેવાની નહીં, નકર કેરી ધીરે ધીરે ખરવા માંડે છે। જો કેરી ખરતી હોય તો તેને અટકાવવા બોરોન ખાતરનો યુઝ કરવો ખૂબ જ જરૂરી છે। ઝાડ પર ચીકણો પદાર્થ જોવા મળે તો ઇમિડાક્લોરાઇડનો છંટકાવ કરવો અને સફેદ ધૂળ જોવા મળે તો હેક્ઝાગોનલ અથવા સલ્ફર 80%નો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી છે। વધુ ગરમી પડતી હોય ત્યારે ઝાડ નીચે મલ્ચિંગ કરી દેવું, જેથી જમીનમાં ભેજ બની રહે અને ઝાડને એટલો તાપ ના લાગે।